નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો સોના અને ચાંદીની ચમક. મિત્રો, શેર બજારમાં ગઈકાલે જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. તો બીજી તરફ આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ ગયો છે. 24 કેરેટ સોનું 751 રૂપિયા મોંઘું થઈને 72,527 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે અને 22 કેરેટ સોનું 66,435 રૂપિયા અને 18 કેરેટ સોનું 54,395 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે ચાંદી 1,069 રૂપિયા મોંઘી થઈને 90,217 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો આધાર કાર્ડની છેલ્લી તારીખ. મિત્રો, આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને કરવા માંગતા હોય તો તમારા માટે છેલ્લી તક છે. યુડીઆઈએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14મી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો. તમારા 50 રૂપિયા ફીની ચૂકવણી કરવી પડશે નહીં અને આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના આધાર કાર્ડ અપડેટ કરી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ખેડૂતોને 17મો હપ્તો ક્યારે? મિત્રો, પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરી 28મીએ 16મો હપ્તો જાહેર કર્યો હતો. ફેબ્રુઆરી 2024 મહારાષ્ટ્રના યવતમાલમાં તેમની મુલાકાત દરમિયાન 9 કરોડથી વધુ ખેડૂતોને 21,000 કરોડ રૂપિયાથી વધુની પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ડ્રાઇવિંગ લાયસન્સ અંગે મોટા ફેરફાર. મિત્રો, સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમારા સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી. તેના બદલે ખાનગી સંસ્થાઓ ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે. આ નવો નિયમ 1 જૂન 2024થી લાગુ થઈ ગયો છે અને મિત્રો તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો વાવણીને લઈને પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી. મિત્રો, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીથી ચોમાસાનો પ્રારંભ થશે તેવું તેમણે કહ્યું છે. 14થી 15 જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થશે અને 14થી 25 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થશે અને 14થી 25 જૂન સુધીમાં 2 થી 3 તબક્કામાં વરસાદ થવાનો છે. 5 થી 8 પ્રી મોન્સૂનના ભાગરૂપે વરસાદી ઝાપટા આવશે અને આ વખતે સામાન્ય કરતાં વહેલું ચોમાસું આવશે. અને વધુમાં કહ્યું હતું કે આ વર્ષે રાજ્યમાં 98 થી 108% વરસાદ નોંધાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ટોલ ટેક્સની ફીમાં વધારો. મિત્રો, NHAIએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. પહેલા આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો. એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો પશુપાલકો માટે સારા સમાચાર. મિત્રો, બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે, જેમાં પ્રતિ કિલો ફેટ પર 30 રૂપિયા વધારો થયો છે. આથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ભાવમાં ફાયદો થવાનો છે. પહેલા પશુપાલકોને 770 રૂપિયાનો ભાવ મળતો હતો, તે હવે પ્રતિ કિલો ફેટે 800 રૂપિયા ભાવ મળશે. ડેરીએ વેચાણ ભાવમાં 3.12% અને ખરીદી ભાવમાં 3.90%નો વધારો કર્યો છે. બરોડા ડેરીની બોર્ડની મિટિંગમાં આ નિર્ણય આવતા પશુપાલકોને મોટો ફાયદો થયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. મિત્રો, 6 જૂને રોહિણી નક્ષત્રમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા રહેશે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે અને સાથોસાથ વરસાદ પણ આવવાનો છે અને 4 જૂને કચ્છના વાતાવરણમાં પલટો આવવાનો છે. ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે અને અરબ સાગરમાં 10 થી 12 જૂન દરમિયાન લો પ્રેશર બનવાનું હોવાથી 12 જૂન સુધી દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ. તો ખેડૂતોને કમોસમી વરસાદની સહાય. મિત્રો, ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે અને રાજ્યમાં 13 મે થી 18 મે દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે
ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન અંતર્ગત વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 7 જિલ્લાના 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન અંદાજે 27.50 કરોડથી વધુની સહાયને ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા SDRFના નિયમો પ્રમાણે સહાય ચૂકવશે. જેમાં મિત્રો વર્ષાયુ બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર સહાય અને બહુ વર્ષાયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું છે. જોકે હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત સહાયની રકમ કેટલી થાય છે એ ગણતરી કરવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આંધી વંટોળ સાથે ગુજરાતમાં જોરદાર વરસાદ પડવાનો છે. એ વિશે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી વંટોળ, ભારે પવન અને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ અનુસાર જૂન માસના બીજા અઠવાડિયાના પ્રારંભથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલે દક્ષિણ ગુજરાત, દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો અંબાલાલ પટેલ અનુસાર 6 જૂન સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં આંધી વંટોળ આવશે, જેમાં કેટલાક ભાગોમાં પવનની ગતિ પ્રતિ કલાક 40 કિલોમીટરની રહી શકે છે. જેમાં તેમણે આંચકાના પવનની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમથી 9, 10, 11 અને 12 જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની સંભાવના છે અને આ દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. મિત્રો અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની વાત કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિતના ગુજરાતના મધ્ય ભાગમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 15 જૂન સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ છે અને રાજ્યના ખેડૂતો માટે આ ખુશીના સમાચાર કહી શકાય. મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસું 15 જૂનથી આસપાસ બેસી જવાનું છે. જોકે આ પહેલા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. વિસ્તારની વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદના સાથે વંટોળ ફૂંકાઈ શકે છે. મિત્રો ચોમાસા પહેલા અને ચોમાસા બાદ ભારતના દરિયામાં વાવાઝોડા સર્જાતા હોય છે, જેમાં બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડા સર્જાય છે. મિત્રો તાજેતરમાં જ બંગાળની ખાડીમાં વાવાઝોડું રેમલ સર્જાયું હતું, જે પછી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના વિસ્તારો પર ત્રાટક્યું હતું. હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફ ચોમાસું સક્રિય છે અને સતત આગળ વધી રહ્યો છે. આ સાથે જ કેટલીક જગ્યાએ અરબી સમુદ્રમાં વાવાઝોડાનું સર્જાવાના સમાચાર મળી રહ્યા છે. મિત્ર હવામાન વિભાગ તરફથી વાવાઝોડાની કોઈ માહિતી આપવામાં આવી નથી. ઉપરાંત હવામાનમાં મોટા ભાગના મોડેલો પણ દર્શાવતા નથી કે અરબી સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ બનશે. યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એવું દર્શાવી રહ્યું છે કે 9 કે 10 જૂનની આસપાસ મહારાષ્ટ્રના દરિયા કિનારા પાસે એકાદ સિસ્ટમ સર્જાશે. જોકે આ મોડેલ પણ એવું દર્શાવી રહ્યું નથી કે આ સિસ્ટમ દરિયામાં વધારે આગળ વધશે અને તેના કારણે વાવાઝોડું સર્જાશે. મિત્રો હાલ ગુજરાત પર કોઈ વાવાઝોડાનો ખતરો દેખાતો નથી, પરંતુ રાજ્યમાં થોડા જ દિવસોમાં હવે વરસાદ શરૂ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.